રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ ને અશોકા હોલનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે. કેન્દ્ર સરકારે તાજેતરના સમયમાં ઘણા રસ્તાઓ અને ઇમારતોના નામ બદલ્યા છે. સૌથી તાજેતરનું ઉદાહરણ રાજપથનું છે, જે હવે દૂતવા પથ તરીકે ઓળખાય છે. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોકા હોલનું નામ બદલવામાં આવ્યું છે. હવેથી દરબાર હોલ ગણતંત્ર મંડપ અને અશોક હોલ અશોક મંડપ તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નામ બદલવા પર ખુશી વ્યક્ત કરી છે. ગુરુવારે 24 જુલાઈ રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. તાજેતરના સમયમાં ઘણી મોટી ઇમારતો અને રસ્તાઓના નામ પણ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવન ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન, રાષ્ટ્રનું પ્રતીક અને લોકોની અમૂલ્ય ધરોહર છે. તેને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નીતિઓનું પ્રતિબિંબિત વાતાવરણ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલ, દરબાર હોલ ને અશોકા હોલનું નામ બદલીને અનુક્રમે ગણતંત્ર મંડપ અને અશોક મંડપ કરીને ખુશ છે. આ સિવાય નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અશોક શબ્દનો અર્થ તે વ્યક્તિ છે જે તમામ દુઃખોથી મુક્ત છે અથવા કોઈ પણ દુઃખ સાથે સંકળાયેલ નથી. આ સાથે અશોક એટલે સમ્રાટ અશોક, સારનાથની સિંહ રાજધાની છે. એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું પ્રતીક આ શબ્દ અશોક વૃક્ષનો પણ ઉલ્લેખ કરે છે, જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કલા અને સંસ્કૃતિમાં ઊંડું મહત્વ છે. દરબારે ભારતમાં તેની પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. દરબાર હોલમાં રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવા મહત્વના સમારંભો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરબાર શબ્દ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને મેળાવડા સાથે સંકળાયેલો છે, જ્યાં તેઓ તેમના કાર્યોનું આયોજન કરતા હતા. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. પ્રજાસત્તાકની વિભાવના ભારતીય સમાજમાં પ્રાચીન કાળથી ઊંડે જડેલી છે, તેથી દરબાર હોલનું ગણતંત્ર મંડપ નામ એકદમ યોગ્ય છે. દરબાર હોલનું નામ બદલ્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, દરબારની કોઈ અવધારણા નથી, પરંતુ શહેનશાહની અવધારણા છે.